જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ મિત્રો. તો અત્યારે આપણે આ રસોડામાં આવી ગયા છીએ. હા, તો જો અહીંયા મશીનથી આ લોટ બંધાય છે. જય સિયારામ ભક્તજનો, મોજ માસો ને મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો અને અમારા વિડીયો જોતા રહ્યો અને હરીની ખોજ માર્યો. તો અત્યારે આપણે જો આ रसोड़ा विभाग में આવી जाओ भाई। हाँ, जो जोर शोर से ये रसोई बन रही है। हाँ, ये क्या बन रहा है? ये मिराज सेवई का। हाँ, मिराज राम। ये दाल है, क्या है? दाल है जो जोर शोर से ये देख लो सब लोग। जुदी जुदी जगह हम जोर शोर से हम रसोई बने थे। तो ये क्या बन रहा है? ये सब्जी का ग्रेवी बन रहा है। अच्छा, आनंद है ने? बढ़िया बढ़िया आनंद है। अच्छा, बच्चा नहीं पीता ये साफ ना कारीगर सो ने। जय सियाराम। तो ये क्या है? रसगुल्ला है, रसगुल्ला है, गुलाब जामुन। वो जो ये मोतीचूर है और गुलाब जामुन है। અહીંયા જો આ નાળિયેરના સાલા ઉતારે છે, તમે જોઈ શકો છો આ રસોઈમાં નાખવા માટે। આ એનો डाल दो ग्रुप में, डाल दो ग्रुप में जय सियाराम, जय सियाराम। जय सियाराम। मौज मार्यो, आनंद मार्यो, हरता फरता रह्यो અને હરીની ખોજ માર્યો ને અમારા વિડીયો જોતા રહ્યો। તો અત્યારે આપણે આ વીઆઈપી રસોડામાં આવી ગયા છીએ। હો ભાઈ, હા જો તમે નજરે જોઈ શકો છો। આપણે આ વીઆઈપી રસોડામાં આવ્યા છીએ। તો આ તમને આખું વીઆઈપી રસોડામાં હું તમને સુધી બતાવું છું, પોતે નિહાળી શકો છો। જય સિયારામ ભક્તજનો, જો આ સ્ટેન્ડ છે થાળીનું અને આ આથાર એટલે આથણા કેટલી જાતનું છે જુઓ તમે। આ નિમક છે, આ લીંબુ છે, આ ખાટું આથણું છે, આ મરસાનું છે। આમાં આપણને નામ નહીં આવડતો ભાઈ, જુઓ તમે આ હંધી જાતના નોખા નોખા છે, બરોબર। हाँ, तो आ सलाड से टमेटा से काकड़ी है, ये सब कुछ है। और बपोरना भोजन में आइसक्रीम नी श्रीखंड। जय सियाराम। जो तमे आ हंधी पोते नजरे निहाળી શકો છો। क्या है? उपमा है। सियाराम बोलो, ये क्या है? ये नारियल का चटनी है। हाँ, और ये अपना नमकीन है। हाँ, और ये धनिया। हाँ, हाँ, ये पराठा है इनका। पराठा है जो ये पराठा है। दिखाओ मत। अरे क्या ये तो सारे जगत देखेंगे। जो આપણે આ સૌરાષ્ટ્રના આપણા દેશી ગાંઠિયા। हो भाई, जो ये फाफड़ा है, क्या खाखरा। ये खाखरा है जो देखो, घी है। ये घी है जो देसी घी, इसको लगाने का। ये पाव में लगाने का है। ये नहीं, उसको खाखरा को लगाने का है। अच्छा अच्छा। जय सियाराम। जो તમે આ હંધી આ વીઆઈપી રસોડું જોઈ શકો છો। જય સિયારામ। જો આ હંધો શણગાર ને બહુ જોરદાર બનાવેલું છે। જય સિયારામ। જય સિયારામ। આવા 3-4 કાઉન્ટર બનાવ્યા છે જુદા જુદા, એટલે ભીડ ન થાય એ માટે। જય સિયારામ। जय सियाराम। और बोल।
ये सब लोग सेवा वाला भाई है। આ બધા સેવાવાળા ભાઈઓ છે ને તમારે બેઠા હોય જમવા બેઠા ત્યાં તમને ચા આપી જાય છે અને તમારી ડીશ પણ ઉપાડી લેશે। એ આ વીઆઈપી રસોડું છે, તમે આ નજરે જોઈ શકો છો। જય સિયારામ। એ છાશ લચ્છી હે જો જમીન પછી તો આ છાશ પીવાની હો ભાઈ, ઠંડી લચ્છી છે। हाँ आदू पानी આપણે નથી પીવાનું, આપણે બ્લીચિંગ પાણી પીના હે। જબ તક આહા રહેગા તબ તક। છેલ્લે આપણે જમીન બહાર નીકળો ને છાશ પીને એટલે આ મુખવાસ 1 2 3 4 જાતનો આ મુખવાસ ખાઈને પછી બહાર નીકળવાનું છે। આ હંધું વીઆઈપી રસોડું છે હો ભાઈ, આ જોઈ જુઓ। જય સિયારામ। તો જો આપણે અત્યારે જય સિયારામ અત્યારે આપણે આ વાસણ સાફ કરવાવાળા પણ આવી ગયા ને અમારા ગુજરાતના સૌરાષ્ટ્રના છે ને હંધાય જાણીતાના ઓળખીતા છે। તો આ તમે અમારો આગળના વિડીયોમાં બન્યા રહેજો। જય સિયારામ। રુદ્રપ્રયાગમાં કથા કથામાં ભાઈ એસી વાળા સંડાસ બાથરૂમ છે હો, તમે આ હંધી નજરે જોઈ શકો છો। જો આ હું તમને બતાવું, આ બતાવો હા સંડાસ બતાવો ખોલીને, બાથરૂમ બતાવો ખોલીને। એ એસી વાળા હે। આ શેમ્પુ થી પેલા હાથ ધોઈ નાખવાનો હો ભાઈ। હા હાથ ધોઈ અને પછી અહીંયા નીચે રાખો એટલે ગરમ હવા આવે એટલે હાથ તમારા સુકાઈ જાય। આ હંધુ વીઆઈપી છે, એસી વાળા છે સંડાસ બાથરૂમ। આ હંધુ તમે નજરે જોઈ શકો છો। જય સિયારામ મિત્રો ભક્તજનો। તો જો ખરેખર આ રુદ્રપ્રયાગની કથા બહુ જોરદાર ને વીઆઈપી છે, બહુ મજા આવે। આ પહાડોની ચારે બાજુ વચ્ચે આ મેદાનમાં કથા મંડપ છે, સંગીતની દુનિયાના સ્ટોલ, આ પછી ગેટ છે અંદર આવવા માટેનો, ગોરખપુર ગીતા પ્રેસનો સ્ટોલ છે। બહુ જોરદાર છે આ કામ બધું। જય સિયારામ મિત્રો। તો આ મારો વિડીયો છે ને ભાઈબંધ દોસ્તારો સગા સંબંધી અને હંધાઈને શેર કરજો, લાઈવ કરજો, જેથી કરીને ઘરે બેઠા આ જુદા જુદા પ્રાંતના, જુદા જુદા ધામના ને જુદા જુદા રાજ્યના મારા વિડીયા જોતા રહેજો। જય સિયારામ। તો અત્યારે મારો વિડીયો પૂરું કરું છું ને હવે આપણે ફરી બીજા નવા બ્લોગમાં મળીશું। તો ત્યાં સુધી તમે રાહ જોજો। જય સિયારામ।